નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ. મહત્વપૂર્ણ સમાચાર. વરસાદની આગાહીને લઈને જાણીતા હવામાન નિષ્ણાંતે વ્યક્ત કરી છે આગાહી કે આગામી ઘણા દિવસો સુધી વરસાદી માહોલ બની રહેશે, જ્યાં 3 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. બંગાળના ઉપસાગરમાં બનેલી સિસ્ટમથી ગુજરાતમાં વરસશે વરસાદ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે આ આગાહી. 4 અને 5 સપ્ટેમ્બરમાં બીજું લો પ્રેશર મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત પર બનશે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અને કેટલાક વિસ્તારોમાં તો 12 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકી શકે છે. ઉત્તર ગુજરાત, બનાસકાંઠા અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સિસ્ટમ સક્રિય થશે અને તારીખ 3 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધીમાં વરસાદ રહેવાની શક્યતા છે. 4-5 સપ્ટેમ્બરે પણ એક ગુજરાતની નજીકમાં લો પ્રેશર બનશે, જેના કારણે પણ વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં 12 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં 8-10 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. 13 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બરમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. ભાદરવા માસના તહેવારોમાં પણ વરસાદની શક્યતા જોવાઈ રહી છે. આ ભાદરવી પૂનમે ભારે વરસાદની અંબાલાલ પટેલની છે આગાહી, જ્યાં શ્રાદ્ધ પક્ષમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે. બીજી સિસ્ટમ ભાદરવા માસમાં તારીખ 13થી લગભગ 20-21માં આવશે. તેમાં પણ વરસાદ થવાની શક્યતા છે. આ વખતે હિન્દુ તહેવારો હોય છે, જૈન તહેવારો હોય છે, પર્યુષણનું પર્વ, આ ઉપરાંત ગણેશ ચતુર્થી અને ત્યાંમાં ભાદરવી પૂનમનો મેળો એટલે વિવિધ મેળાઓ આ અરસામાં હોય છે. એટલે તેમાં પણ વરસાદી ઝાપટા કે વરસાદ થવાની શક્યતા રહે છે.